આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટેના આજે પ્રચાર પડઘમ શાંત થયા. સોમવારે મતદાન થશે. રાજકોટના રૈયાધાર ખાતે 930 એકરમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની કામગીરી જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની લેવાયેલી પરીક્ષા કુલ 765 ગેરરીતિના કિસ્સા નોંધાયા. આવકવેરા વિભાગે આજે વડોદરા અને અમદાવાદમાં 2 બાંધકામ ક્ષેત્રના ગ્રુપના 27 સ્થળો પર દરોડા પાડ્યા. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અને આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરાઈ રહી છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આગામી 20 મેના રોજ મતદાન થશે. આ તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા છે. આ તબક્કામાં 7 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 49 બેઠક માટે મતદાન થશે. 5મા તબક્કામાં 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં મતદાન થવાનું છે. તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશાની 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ તબક્કામાં ઝારખંડની 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક ઉપર મતદાન થવાનું છે. 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશની 543 લોકસભા બેઠકોમાંથી 428 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થઈ જશે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દેશભરના 100 શહેરોમાં રાજકોટની પસંદગી કરવામાં આવી છે. રાજકોટની ભાગોળે રૈયાધાર ખાતે 930 એકરમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે છે અને હાલ સ્માર્ટ સિટીના રેન્કિંગમાં રાજકોટ 56માંથી 29મા ક્રમ ઉપર પહોંચ્યું છે. આગામી જૂન મહિનાના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ અંગે વધુ માહિતી આપે છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ કુમાર પટેલ. જે સ્માર્ટ સિટીની જે કામગીરી છે એ આપણી ઓલમોસ્ટ પૂર્ણતાના આરે આવેલી છે. અટલ સરોવરની કામગીરી આપણે પૂર્ણ કરેલી છે. એ ઉપરાંત જે અગત્યના અલગ અલગ આઈટી લેવલના જે પ્રોગ્રામ્સ હતા એ મોટાભાગના પૂર્ણ થયેલા છે. 1-2 જે મોડ્યુલ્સ બાકી છે એ પણ 31 મે સુધીમાં એ મોડ્યુલ્સની કામગીરી પૂર્ણ થઈ. અને જે અગત્યનું અન્ય મોટી કામગીરી છે એ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી છે. આ કામગીરી પણ જૂન એન્ડ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 154મું અંગદાન થયું છે. કલોલના રહેવાસી 56 વર્ષીય અમૃતભાઈ મકવાણાને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમૃતભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમૃતભાઈના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. જ્યારે સ્કિન બેંકને મળેલા સ્કિન દાનથી પણ દાઝેલા કે અન્ય જરૂરિયાત દર્દીમાં સ્કિનનું પ્રત્યારોપણ કરવામાં આવશે. માર્ચ 2014માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ ડીએસ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની લેવાયેલી પરીક્ષાઓમાં કુલ 765 ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા. જેમાંથી 226 વિદ્યાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમુક્ત કરવામાં આવ્યા છે. 525 વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવવામાં આવ્યા છે. 9 વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવામાં આવ્યા છે અને 14 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે પરીક્ષા નહીં આપવાની સજા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_EBAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં મતદાન બાદ આવકવેરા વિભાગ ફરી એકવાર સક્રિય બન્યું છે. આવકવેરા વિભાગે આજે સવારે વડોદરા અને અમદાવાદમાં 2 જુદા જુદા કન્સ્ટ્રક્શન ગ્રુપના 27 સ્થળો ઉપર દરોડા પાડ્યા છે. વિભાગને આ જૂથોની બેનામી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારો વિશે માહિતી મળી હતી, જેના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવકવેરા વિભાગની ટીમે એકસાથે અમદાવાદ અને વડોદરામાં 2 ગ્રુપની ઓફિસો, ખુરાના ગ્રુપની ઓફિસો, ઘરો અને અન્ય સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. કંપનીના સંચાલકો અને તેમના પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી અને કાગળોના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરાના સુભાનપુરામાં આવેલી એક ગ્રુપની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગ્રુપ કન્સ્ટ્રક્શન ઉપરાંત સોલર પેનલનું કામ કરે છે. અહીંથી પણ મોટા પાયા ઉપર બેનામી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
આગામી 1 જૂનથી 2 મહિના સુધી સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવાનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. ત્યારે માર્ચ મહિનાથી જ આ વખતની સિઝન નબળી અને ખર્ચ કરતાં ઓછું ઉત્પાદન મળતું હોવાથી 70% બોટો બંદર ઉપર જથ્થો થઈને પડી છે. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ બોટ એસોસિએશન સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધની અસર માછલીની નિકાસ ઉપર પડી છે. ચીનમાં નિકાસના ભાવ અડધા થઈ ગયા છે. હાલમાં વેરાવળ બંદર પર માછીમાર પરથી બોટો મોટાભાગની બંધ થઈ ગઈ છે. આ ગુજરાતના જે માછીમારો જે માછીમારી કરે છે અને એ ગુજરાતના દરિયામાં જે માછલી આવે છે છેલ્લા 2 વર્ષમાં વૈશ્વિક મંદીના કારણે યુરોપમાં, ચાઇનામાં, જાપાનમાં જે આપણે એની માછલી જતી હતી એના ભાવમાં બી 50% આસપાસનો ઘટાડો આવ્યો. વાત કરીએ તો 1 કિલો માછલીના ભાવ પર 70 થી 80 રૂપિયા જેટલા ઓછા આ વર્ષે મળ્યા છે. પરિણામે માછીમાર છે એ લોકોને કોઈ રીતે પરવડતું નથી. જ્યારે ડીઝલનો ભાવ છેલ્લા 5 વર્ષમાં 30 થી 35 રૂપિયા વધી જવા પામ્યો. માછીમાર કાળમાં અમે રજૂઆત કરી છે. ભારતના તમામ રાજ્યોમાંથી માછીમારોએ વર્ષોથી એક રજૂઆત કરી છે કે માછીમારો જે માછીમારી કરવા માટે ડીઝલ ખરીદી કરે છે એને એક્સાઇઝ ફ્રી આપવામાં આવે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મંદીના કારણે માછીમારોની આજીવિકા ઉપર અસર પડી છે. આર્થિક સંકળામણની અસર બાળકોના અભ્યાસ ઉપર પણ પડે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. આજે તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલથી 23 મે વચ્ચે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આજે 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું વેરાવળ, દીવ અને દ્વારકામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભુજ, ડીસામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 43, વડોદરામાં 42 તો મહુવા અને કેશોદમાં 41 ડિગ્રી, નલિયામાં 39 અને કંડલા પોર્ટ ઉપર 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર મહાનગરપાલિકાએ શહેરીજનોને બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં લીંબુનું શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળ શાકભાજી ખાવા, તીખું ખાવાનું ટાળવું તેમજ આહારમાં વધુ પ્રમાણમાં પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું, બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્કાર્ફ સાથે રાખવા, લાંબો સમય સુધી તડકામાં ન રહેવા સહિતની સાવચેતી રાખવા અપીલ કરી છે. અમદાવાદ શહેરના 194 હેલ્થ સેન્ટર ઉપર ORS કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે. તમામ BRTS સ્ટેશન ઉપર જરૂરિયાતવાળા મુસાફરોને ORSના પેકેટ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા પણ બપોરના સમયે મોટાભાગના સિગ્નલો બંધ રાખવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટમાં આવેલા વોટસન સંગ્રહાલયમાં આજથી 20મી મે સુધી આ દિવસની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વોટસન સંગ્રહાલય ખાતે આજે સવારે 9 વાગ્યે લાઇવ પોર્ટ્રેટ ક્લબના કલાકારો દ્વારા લાઇવ સ્કેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તૈયાર થયેલા સ્કેચ અને કલાકારોના અન્ય સ્કેચ ચિત્રોનું પ્રદર્શન આજથી 20મી મે સુધી યોજાશે. આ ઉપરાંત આ 3 દિવસોમાં મ્યુઝિયમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાંજે 4 વાગે સંગ્રહાલયની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવશે. છોટાઉદેપુરના તેજગઢમાં આવેલા આદિવાસી એકેડેમીમાં વાચા સંગ્રહાલયમાં આજે વ્યાખ્યાનનું આયોજન કરાયું. મોરબીના યુવા એડવોકેટ મિતેશ દવેએ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે 285 દેશોની 4200 જેટલી ટપાલ ટિકિટોનું સંગ્રહાલય પોતાના ઘરે બનાવ્યું છે. તેમણે પોતાના નિવાસસ્થાને બનાવેલા સંગ્રહાલયમાં 192 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો અને અન્ય 93 દેશો મળીને કુલ 285 દેશોના ચલણી નાણાંનો સંગ્રહ કર્યો છે, જેનું આજે પ્રદર્શન યોજ્યું હતું. તો કચ્છ સંગ્રહાલયના સ્થાનિક અનુભવી ગાઈડ્સ દ્વારા હમીરસરના આસપાસના સ્થળોએ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે અદ્યતન કૌશલ્યની સાથે જ્ઞાન મેળવી શકે તે હેતુથી ઠેર ઠેર સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 17 મેથી 31 મે સુધી સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું આયોજન કરાયું છે. સવારે 7:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી આ કેમ્પમાં યુવાનોને ફૂટબોલ, બોક્સિંગ, બીચ વોલીબોલ જેવી વિવિધ રમતોની પદ્ધતિસર તાલીમ આપવામાં આવે છે. તો ગાંધીનગર સ્થિત સેક્ટર 28ના સરકારી જીમખાનામાં સ્વિમિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી રહી છે, જેમાં સ્વિમિંગને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના અતુલ ખાતે 19મા ઉલ્હાસ કપ ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ટેલિયન CC વલસાડની ટીમ વિજેતા બનતા તેમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરાયા.
આ અંગે માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી જેડી પટેલે જણાવ્યું હતું કે 3 ફેબ્રુઆરીથી 8મી મે સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં અમદાવાદથી મુંબઈ સુધીની નામાંકિત કંપનીઓ તથા ક્લબોની 30 ટીમોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચ સ્ટેલિયન સીસી વલસાડ અને હેથ હોસ્પિટલ વચ્ચે રમાઈ હતી, જેમાં સ્ટેલિયન સીસી વલસાડની ટીમ વિજેતા બની હતી. લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 250થી વધુ કર્મચારીઓને રેન્ડમ બ્લડ શુગર, કિડની ટેસ્ટ અને ઇસીજી જેવા વિવિધ જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા અને જે તે કર્મચારીઓને જરૂર જણાય મેડિકલ કાઉન્સેલિંગની સાથે દવાઓ પણ સૂચવવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના 5મા તબક્કા માટેના આજે પ્રચાર પડઘમ શાંત થયા. સોમવારે મતદાન થશે. રાજકોટના રૈયાધાર ખાતે 930 એકરમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની કામગીરી જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની લેવાયેલી પરીક્ષામાં કુલ 765 ગેરરીતિના કિસ્સા નોંધાયા. અને આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરાઈ રહી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.